हेलो दोस्तों, अस्सलाम वालेकुम, नमस्कार, जय भारत, जय गुजरात। મિત્રો, હાલ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણા પ્રોગ્રામ. આ પ્રોગ્રામ અગાઉ લગભગ 2002 અથવા તો 2003 માં થયેલ હતો. ત્યારબાદ આ પ્રોગ્રામ હાલ અત્યારે થઈ રહ્યો છે. એના માટે 1 મહિનાનો સમય છે અને આ મતદાર યાદી સુધારણા પ્રોગ્રામ અંતર્ગત દરેક મતદારે પોતાનું એસઆઈઆર નું ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ પણ કારણોસર કોઈ નાગરિક આ ફોર્મ ભરવાથી બાકાત રહી જાય છે તો તેનું મતદાનમાં યાદીમાંથી નામ નીકળી જવાનો ભય રહેલો છે. એટલે ઘણા લોકોને, મિત્રોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે આ કામ તો સરકારનું છે, એમણે બીએલઓ ઓફિસરને કામ સોંપેલું છે, તે કરી લેશે, તે ફોર્મ ભરી દેશે. મિત્રો, એવું નથી. જેટલી જવાબદારી બીએલઓ ની છે, બુથ લેવલ ઓફિસરની છે, તેના કરતા 2 થી 3 ગણી જવાબદારી તમારી પોતાની છે. કારણ કે ફોર્મ તમારું ભરાવાનું છે અને તમારે પોતાએ એને પરત સબમિટ કરવાનું છે. બીએલઓ ઓફિસર તો એની રીતે કામ કરશે જ, પણ કદાચ આટલા ટૂંકા સમયગાળામાં તે તમારી સુધી પહોંચી ન શકે, અથવા તો એ તમારી સમક્ષ આવ્યો હોય અને તમે હાજર ના હોવ, એ લગભગ 3 વખત તમારી પાસે આવશે અને 3 વખત આવ્યા દરમિયાન તમે એને નહીં મળી શકો તો તમારું ફોર્મ ભરાશે નહીં અને તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે. અથવા તો તમે કદાચ ગુજરાતમાંથી બહાર રહેતા હોવ, બીજા રાજ્યમાં રહેતા હોવ, અથવા તો વિદેશમાં રહેતા હોવ, સ્ટડી કરવા માટે કે બીજા કોઈ કામ માટે, તો પણ તમારું ફોર્મ તમારા કોઈ વાલીએ ભરવાનું રહેશે અને તેમાં તમારા વાલી સહી કરશે. હવે લગભગ લોકોને બીએલઓ નો કોન્ટેક્ટ થઈ જાય એવું હોય છે, પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જે પોતાના બુથ લેવલ ઓફિસરને જાણતા નથી, ઓળખતા નથી કે તેમનો સંપર્ક ધરાવતા નથી, અથવા તો એમ કહીએ કે તેઓ વિદેશમાં રહે છે કે બહાર રહે છે, અથવા તો ગુજરાતમાં જ રહેતા હોય, પરંતુ જે પોતાના બીએલઓ ઓફિસરને જાણતા નથી, ઓળખતા નથી અને તેમનો સંપર્ક નથી. તો મિત્રો, ફોર્મ ભરવું તો અટપટું છે જ, પરંતુ એ ફોર્મ મેળવવું એ પણ જરૂરી છે અને મહત્વનું છે. ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે એક બીજો વિડીયો બનાવવાનો છે, પરંતુ જે મિત્રોને કે જે લોકોને બીએલઓ ઓફિસરનો સંપર્ક નથી મળતો, સંપર્ક નથી કરી શકતા, તેમના માટે આ વિડીયો બનાવેલ છે. એના માટે તમારે શું કરવાનું છે કે તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં ચૂંટણી પંચ દ્વારા એક એપ આપવામાં આવેલી છે, વોટર હેલ્પલાઇન. આ એપને ડાઉનલોડ કરવાની છે અને એ એપ દ્વારા તમે તમારા બીએલઓ અથવા તો બ્લોક લેવલ ઓફિસરને મળી શકશો, એનો સંપર્ક નંબર જાણી શકશો. તો આવો આપણે સમજીએ કે આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો. સૌપ્રથમ આપણે એન્ડ્રોઈડ ફોનની અંદર પ્લે સ્ટોર પર જવાનું છે. એની અંદર તમારે વોટર હેલ્પલાઇન સર્ચ કરવાનું છે અને મેં અગાઉથી ઇન્સ્ટોલ કરેલી છે એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. તેને તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે તમને. એની અંદર આ જે જાંબલી કલરનું જે દેખાય છે વોટર સર્વિસ, તેની ઉપર સર્ચ કરવાનું છે અને અહીંયા આગળ જો લખેલું છે PS, AC, PC, DEO, ERO અને BLO. આપણે નો યોર BLO જો, એટલે આપણો તમારે એપિક નંબર નાખવાનો, એટલે જે ઇલેક્શન કાર્ડ જે તમારી પાસે છે એ ઇલેક્શન કાર્ડની ઉપર એપિક નંબર આવે છે એ નાખવાનો છે. હું અહીંયા મારું એપિક નંબર નાખું છું 4. ત્યારબાદ આ જે કેપ્ચા દેખાય છે એ કેપ્ચાને આપણે અહીંયા ટાઈપ કરવાનું છે. હવે આ કેપ્ચા મને જરીક બરાબર છે, ચાલો કમ્પ્લીટ છે. તો જો પહેલા છે W, સ્મોલ W, પછી છે B, પછી છે J, E, K અને Q. આમાં
શબ્દ પણ હોય અને આંકડા પણ હોય, એટલે એ ધ્યાન કરીને તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી તમારે સર્ચ ઉપર કરવાનું છે. તો જુઓ, તમારા જે BLO હશે તેમનું નામ અને તેમનો મોબાઈલ નંબર અહીં મળી જશે તમને. આ મારા BLO છે અને BLO નું નામ છે ઇકબાલ હુસેન મલિક અને તેમનો મોબાઈલ નંબર છે આ. તો આ રીતે તમે તમારા BLO નો ફોન નંબર મેળવી અને તેમનો સંપર્ક કરી અને તમારું SIR નું ફોર્મ મેળવી અને ફૂલફિલ કરવાનું રહેશે. આપણે બીજા વિડીયોમાં મળીશું મિત્રો, અને તેની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની આપણે વિસ્તૃતમાં અને સારી રીતે સમજ આપીશું. એટલે તમે મારા વિડીયો જોતા રહેજો.